હા બરોબર રોમ બોલા ભાઈ રોમ. ઓ ભાઈ ઓ બેની મારા બાપાથી મોટું આગા ગોમમાં હવે કોઈ નથી. કરશમ બાપાની ઉંમર કેટલી થઈ છે? 85+ ઉપડ્યા. વાત તો સાચી હો તારી ગીતમાં. બાપાથી મોટું કોઈ ને બધો 60-70 વાળો જ છે. બસ આ શિખર ચમ હજી ટકી રહ્યા હોય કોઈ ખબર નહીં પડતી. તા બાપ દાદા એ જાહો જલાલી આલી છે. 150 વીઘા જમીન છે, 5 ફાર્મ હાઉસ છે. ડોહ ખાધું પીધું ને મજા કરી છે. અને આપણને કરવા નહીં દેતા. 1 રૂપિયો આવતો નહીં ડોહો વાપરવા આપણો. તાણ જોજે કેવા હલ મસ્ત ત્યાં જોજે. આ ગલોલા જેવા. હા. તે બાપો કઈ મરચી લે આ જલ્દી મરદ કોક આપણો વાપરવા મળો. આ તે કોઈ હવે 85 કાઢ્યો હું બીજો 85 થોડો કાઢશી. 3-4 વર્ષમાં તો નીકળશી કે. પણ 3-4 વારમાં મારી જવાની જતી રે યાર. તે હવે તાણી મો તો શું કરી શકું હું એ તાણ. તો હવે ડોહાને હવે જલ્દી હેડાવાનું કરવું પડશે બાર ભાઈ. જલ્દી હેડાડવા હે ઓવા તો એક કામ કર, બોલ. મોથું તો દબાવ જ છે. હા 3-4 ઓગણ નેચો હોય અને ટેટવો દબાઈ દે. હવે ગળા ઉપર ફેરવી દે હાથ દાબીને થોડો. હા એટલે હું દબાઈ દઉં પછી તારે બધું અડપી લેવું છે. 150 વીઘા જમીન તારી, હું જઉં જેલમાં અને 5 ફાર્મ હાઉસ તારો, તું મજા કરે. અલ્યા નથી મારે બધું લેવું. હું તો કહું 3 ફાર્મ હાઉસ તું રાખજે ને 2 જ મનાલજે. ચમ 3 મના લે. તે મારો રસ્તો સાફ ના કરી આલ્યો. એ વાત બાપા ને કાઢ્યા 1 ફાર્મ હાઉસ બોનસ. હા એ વાત સાચી હો. હા પણ ભાઈ 3 ફાર્મ હાઉસ તો લો. આ તો બાપો તો થોય એવા થઈ જાય તો પછી આ તો મર્યા ચેડીએ સાથી ઉપર આવીને બે ખબર છે તને. આ તે એટલે તો 1 ફાર્મ હાઉસ વધારે આલું હું. તું તાર બાપાનો ફોટો ચોંટાડજે દિવાલ ઉપર અને 2 ટાઈમ દીવા બત્તી કરજે. નહીં હેરાન કરે. બાપાને બે હાથ દેવાની હો. હા એ વાત સાચી લે હો. કર હેઠ સાફ કરી દેવા. હવ તો હાથવીને જવા દઉં હાથ. જવા દે દબાવું ટેટો. હવ દબાઈ હું જોઈ રહ્યો કોઈ હા નજર રાખ, હું હાથવીને ટે કરી દઉં. હા કરી દે લે શું થયું બાપા? તમે ઉઠી ગયા બાપા? ઊંઘો કે બાપા? ઘડી વાર હજી ઊંઘો 2 થોડું. મિનિટ ઊંઘો ખાલી. હાલ પાછા કોણ પટાઈ દઈએ અમે. તમે ચો ઉઠો સીધા. સીધો વાદળોમાં હા. એને ઇન્દ્રદેવ અંગત વાતો કરતા છો. અરે નાલાયકો, તમે આ શું કરતા? મારું ગળું દબાવતા હતા? ના બાપા ગળું નહીં દબાવ. આ તો હું મોથું દબાવતો હતો તે હાથ મારો થોડો આમ ખસી ગયો તે ગળા ઉપર આ પરસેવો વળ્યો તો ને બાપા તમને એટલે. અલ્યા તમે બે 1 નંબરના કોમ ધંધા વગરના નાલાયકો. આ તમે એમની મારી સેવા કરો એમ જ નહીં. ઉઠ ઊભા થો તમે બે ચાલાઓ. મારી આ મિલકત ઉપર તમારી નજર છે. આ મેં હાચવી રાખ્યું ને તમે તો પતાઈ નખવા બેઠા હો. આ એટલે મને ગળા ઉપર અમતું દબાવતો હતો. બાપા અમે મિલકત નહીં પટાવી, અમે હાચવીશું. અમાર તો તમન પટાવા. ના તમોન હાચા હાથે બના. એમ કે હ નેનો જીભ લપસી જાય બાપા, જીભ લપસી. તમે તું મોટિયા તું અને નેનો આ તારો જ પ્લાન લાગે. તું નેકળ હોય થી ઉભા થો, મને શાંતિ દે. આ બાપા હવે છોકરા તોય ના મળે કેટલી સેવા કરે. આ મોટા હાથ દુસો તો તમારા ચોખલા દબાવા આવડા હાથી જેવા પગ છે તોય દબાઈએ છીએ. અલ્યા તમે બે ના કરતો તો મારો પથરા પાક્યા હોત ને તો સારું તો. એક થોડું કોમ રખું કરતા નહીં અને ગોમો રખડે તો સાલાવ. બધા ચાલ ઉભો થા. આ બાપાને કદર જ નહીં આપડી. સેવા ના કરાવે તમારે કોઈ નહીં કરવી. એમ તો બાપા કોઈ ના પડારો ખાટલા નહીં કરીએ સેવા. સારું લેકો. હા નીકળ્યા. આવા દુખાવા ચાલુ થાય એ થોડું સહન કરવું પડે. રામનું નામ લ્યો, રામનું નામ લો. ધીમા જો તમે રામ 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 બોલો. અમે અંભાળ લઈ જવું હોય બધું. તમે કોઈ ટેન્શન ના લેતા બાપા. 2 જણા અમે સુખ શાંતિથી બધી મિલકત હાચવીશું. અલ્યા એ પેટમાં દુખો કોઈ મોણો મરી ના દે. પેટમાં દુખવાથી હું કોઈ તાલા ના લાયક કોક કરો લ્યા. શું કરવું હા? અલ્યા દવા કોણ લઈ જો. અલ્યા પેટમાં દુખે છે. ભાઈ 108 બોલાવ. 108 રૂપિયા સવાઈની બોલાય કે સવાઈ. અલ્યા ચાલા નાલાયક. બાપા
હું શું કહું હું હવે દવાખાના જવાનું પછી થી શમશાન જવાનું એના કરતો વહીથી સીધા ફેરે જતા રહીએ ડાયરેક્ટ. મન કર લે મને અત્યારે દવા કોણ લઈ જા પેટમાં દુખાય છે રેવરાતું નથી. સારું હેજેલા લઈ જઈએ ઈવાને શાંતિ થાય. ડોક્ટરે કહી જ દે છે કે હવે કોઈ કરવા જેવું નહીં. ઓવા બોલે બોલાવજે ચાર પાંચ પાડોશીઓ બોલે આવજો બધા. આ ડો મિલકત ના હાલ લે તું કરજે આગળથી. હેલો હેલો ઉઠાવજો હેડો ખટકા અલ્યા એ કોઈ ગાડી બોલાવો લે. અલ્યા બાપા અત્યારે દવાખાનામાં બેડના ખર્ચા ચેલા બધા થઈ જાય. આપણે ખાટલો ઘેરથી લઈ જઈએ. હા. પૈસા ના આલવા પડે. હા બરોબર છે. રોમ બોલા ભાઈ રોમ અલ્યા તું મને પછી બળા મતવા દે. અલ્યા પૈસા મારા હાલવા છે. આવ્યું મુક્તિ તો માં બાથીઓ જવા દો ખટકા હેડો લે એ ના દેના હા. દવાખાન લઈ લે દવાખાન. હા લે જવા દે હેડો બધા ખટકા હેડો